તો અમદાવાદ, રાજકોટ અને સુરતમાં એસજીએસટી વિભાગના દરોડા. સુરતમાં 51 રેમ્બો પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા. બિસ્મિલ્લા જ્યુસ, મહાલક્ષ્મી જ્યુસને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. એસજીએસટીની રેડમાં મોટી ગેરરીતિ પકડાઈ હોવાની પણ ચર્ચા છે. બિસ્મિલ્લા બ્રાન્ડના ફ્રેન્ચાઇઝીમાં મોટો ખેલ પકડાયો. બિસ્મિલ્લા બ્રાન્ડના 29 આઉટલેટ કરાર વિનાના હોવાની માહિતી જે છે તે સામે આવી. મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા. વ્યવહારોને લગતા દસ્તાવેજ અને પુરાવા પણ મળી આવ્યા. જ્યુસ માટેના કાચા માલની ખરીદીનો કોઈ જ હિસાબ નથી. ગ્રાહકો QR કોડથી પેમેન્ટ કરે છે, તેમાં પણ ખેલ પકડાયો. રાજ્યભરમાં જીએસટી વિભાગ દ્વારા જે જીએસટી ન ભરતા હોય, ખોટું બિલિંગ કરતા હોય, તેના પર સર્ચ કરવામાં આવ્યું હતું અને દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે સુરત શહેરમાં આઈસ્ક્રીમ વિક્રેતાને દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે સુરતની બિસ્મિલ્લા જ્યુસ સેન્ટર છે, ત્યાં આગળ પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી કે જીએસટી ખરેખર જે દર્શાવવામાં આવે છે ચોપડે તે મળી આવે છે કે નહીં. પરંતુ જે હિસાબ છે તેનો વિપરીત હિસાબ મળતા આખરે જે જીએસટી વિભાગે સર્ચ હાથ ધરી હતી અને આ જે કહેવાય કે બિસ્મિલ્લાની જે ફ્રેન્ચાઇઝી છે અને બિસ્મિલ્લાની જે મુખ્ય ઓફિસ છે ત્યાં આગળ દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી. ત્યારે બિસ્મિલ્લાની 29 જે ફ્રેન્ચાઇઝી છે તે કરાર વિનાની મળી હતી. ત્યારે જીએસટી વિભાગે તમામ મામલે ત્યાં આગળ રેડ પાડીને અત્યારે સીલિંગ કરવામાં આવી રહ્યું છે. જે રીતના જીએસટી વિભાગ દ્વારા રાજ્યભરમાં આઈસ્ક્રીમ અને ઠંડા પીણાના વિક્રેતાઓ છે, ત્યારે 8 જે કહેવાય કે ફ્રેન્ચાઇઝીઓના દરોડા પાડ્યા હતા. ત્યાં 40 કરોડની કરચોરી પણ મળી આવી હતી. રોજના 200 કરોડના આઈસ્ક્રીમ વેચાઈ અને સ્કેનર રૂપિયા સંબંધિત ખાતામાં લેવાતા હતા. પરંતુ જે જીએસટી જે ચોપડે દર્શાવવામાં આવતો હતો તે ચોપડે નહીં દર્શાવવામાં આવતો તો જીએસટી ચોરી કરવામાં આવતી. હાલ તમામ મામલે જે કહેવાય કે સુરતની બિસ્મિલ્લા જે હોટલ આવેલી છે, બિસ્મિલ્લા જ્યુસ સેન્ટર આવેલું છે, ત્યાં રેડ કરીને તેને સીલિંગ કરવામાં આવી છે અને હવે હિસાબ ખંગારવામાં આવી રહ્યા છે કે ખરેખર જે ચોપડે દર્શાવેલા જીએસટી કેટલો છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.